મારો છોકરો હવે ગોઠતો નહીં. શું કરવું હવે? આ મારા આપણો ગામમાં મોકલું છું, અત્તરમાં આવે છે દખણમાંથી. હવે ગોઠતો નહીં. હવે અમારી ઉંમર થઈ, હવે સારું કરવું છું. હવે આવ્યો હવે રખડેલ. આવ્યો બેઠો આવો. બોલો તમે બેઠા ઘરમાં બેહો કે શું ઘરમાં તારી લાયો હું ઘરમાં બેહાઈ યાર. હવે તો આયા બાપાના દખના દાડા આયા. ટોકું સાફ કર્યા કહો બરોબર પેલું પાણી નતું આપતું ચડતું એ નતું કાઢતું તે ટોકા પડવું તું કે શું ટોકામ પડે તો હવે બાપાના દખના દાડા આયા. અને દખના દાણા કયો અને દખના દાણા કયો હવાનું કીધું એટલે કે કોમ કર ઓમ જાય છે ઓમ મને તારીના ભાઈબંધો તારા જેવા રખડેલ ના તો તેલ બી નાખ્યું નાખે અસલ લાયો 100 રૂપિયાની બાટલી લાયો છું. ઓહો અસલ હા આ બાલ બાલ ને કાળા કાળા મેશ કર્યા પેલા એના જેવા તારા નોમનું કાળું કરાયું. ચમ માર નોમનું હવે તમારા નોમનું જ હવે નહીં નાખવાનું. અમારે કાળું કરાયું. ઓહો જો કે કાળું કરે હવે હવે તું કશું કોમમાં તું આવતો નહીં. ચમ કશો કોમ નહીં તો આવતો કશું કરતોય નહીં તું. ચમ હવે મારે તો હવે ચિયા કુવામાં પડવું, પાણી વગરના કુવામાં પડવું તારે મેળ આવે. ચિયો પાણી વગરનો હવે હવે પાણી વાળતો કોઈ મારે સારું કાઢવા ના આવે. ના હોય જો આ સીડી બીડી લગાવી કમ્પ્લીટ જુઓ વાહ 50,000 રૂપિયા થયા સીડીના. ઉપર બે ત્રણ પગથિયા નહીં નહીં તો નાખવાના કોક લઈ ગયા છે. હા હોવે. લઈ ગયું હોય ગમે તે કોક લઈ ગયા છે. અમુક તો ટોકું હવે હે ને આમ અડ્ડે ને એવું ચીરા હે ચમ એવું છે કિરાય હા હવે લાવો કે કમાઈ લાવો. ના પણ ટોકો કમાવું બમાવું કોઈ નહીં અને ખાવાને ફોફો પડે અને તો ખાવાનો શા કોઈ ઘરમાં દેખાય કોઈ તો હું ખેતરમાં જાઉં ખેતરમાં હું લેવા છું લૂમ લેવા જાય ખેતરમાં. ના તો જોઈએ આવું ના ના હા હવે શિખંડ બિખંડ ના એવું બધું મઠો મઠો ખવડાય. હવે હા હું જાઉં તો ઉનાળાનો દાડો ખેતરમાં આવ્યો. આપણે એ બે દાણા રોટલો પડ્યો તે બે દાડો ખવડાય ભમેલા. હું આવું ખેતરમાં જાઉં લ્યો આવા છોકરા ખેતરમાં હેડ્યા. શિખંડ નહીં મઠોક નહીં મઠી નહીં. હવે આ શું આ બાપની સેવા કરવા ના જાય ખવડાય. હવે બે દાડો રોટલો હવે ખવાય. હવે અને મારે શું કરવો અને હવે દાડા ભરી ગયા મારા તો. હવે હે પ્રભુ હવે તું લઈ લે મારા નાથ મારા સોમળિયા. હવે ઓનામથી તું છોડ. શું કરવું મારે હવે? નહીં કઈ ઘરમાં ખાવાનું મળતું નહીં કશું મળતું. હવે કરવું શું હવે? અને હવે દોડો મારે કરવો પડશે. હવે તો હું તો ખાવા જઉં કોઈકના ઘેર વળી હોય તો આજુબાજુ માગું. હવે આ તો હુકો રોટલો કે છે. હુકો રોટલો તો હે. હા હવે કેડો આવી રહી. હા કોઈ બાજુવાળા તો ખવાય ના આજુ કાઢી બી લે. મને આ ચીકા ચિયા ભાવનો મન તો મળ્યો હારે. હવે હુકો રોટલો ખાઈને આવ્યો. બે દાવાના ઉપર ફૂગે વળી હતી. હવે શું મારા હવે લમણા પડ્યો છે. મારા ચિયા ભાવનું વેર વાળા હાર્યો. હવે જેના છોકરા નહીં જે પથ્થર એટલા ફીર કરે છે તો એ લોકોને મળતા નહીં. મારા મળ્યો છે ભમેલો નહીં હાથવતો નહીં મારે કશું કરતો. હવે મારે કરવા ચિયા ખોડા ખાડામાં જઈને પડવું મારે. મારા તો મળ્યો આવો છોકરો મારે પુનઃ જઈને મારે કેવું હવે તખના દાડા આવ્યા મારે તો. હવે એ પ્રભુ એ હવે મને તું લઈ લે મારા પ્રભુ. હવે મને લઈ લે તું. શું કરે હવે? દખના દાડા આવ્યા મારે તો. હુકા રોટલા ખાવાના વાળા આવ્યા. હે પ્રભુ લઈ લે હવે. એટલે ચમ બે હીરાવ કાઢું કે નહીં પેલો રોટલો તારા જો હુકો રોટલો કાઢો. હુકા રોટલે પેટ ભરાવો હોટનું શું કરવાનું? હું કહું પેલા હવે તો ગુંદા આવ્યા છે ગુંદો ખો. જો આ તો આપણા ગંદબચ્યો તો ગુંદાની વાત છોડ. એ પૈસાનો તું મને હિસાબ આલ દે. શું કર્યું?
ઉનાવા ભરાવા ગયો તો એ એંડા લઈને ચમ આ બધું બાચી નહીં એ બાકી લખો કોના માટે કોઈ મારા માટે બાકી રાખ્યું એ નહીં હાલવા નહીં હોય મારું એ ગમે તે હજે તો ઘેર શિખંડ રોજ આવે તો શું કરવાનું આપણે હજે શિખંડ હા મઠો મઠી ઓહો બધું હજે મારા માટે લેતો તો કશું નહીં આવે મઠો મઠી This is- અત્યારે તમે ધીસ ઇઝ માય ઓર્ડર નહીં આનું લેતો order. જો અત્યારે હું કહું હા અત્યારે કશું હા નહીં માર ભાઈ એટલે આ હવે મઠી કોકરા- મઠોય નહીં તો આવો કપાતર પાક્યો મારો તો હું જ પેલા ના ઘેર જઈને નહીં ખાતો લ્યો તમે નું ખાવ પણ તું શું કર તારી જોડે તો ઘણા રૂપિયા તારે શું કા બાજુ વાળા ઘેર જઈને ખાવું પડે તો આલે નહીં ચો રૂપિયો નહીં માર ભાઈ આ બતાવો બપોરે જેવો બાજુ વાળા ઘેર તો મને ધક્કાની ગાડી મેલ્યો કોને કોણ બાજુ કયો વાળાએ તો એમાં પછી તારે લોહી ઉકળવું પડે એટલે તારે કોણ હા બોલો ખાલી એ બાજુ વાળો પડોશી જા ચિયો પડો છે કેટલા પેલો, હળદર? પેલો? ઓય, એ રે એ રે એકી થાપા લોબુ કરી દઉં મારે ખબર કહેતી રે આબરૂ લીધી ઉપર રહી ઓહો જા ડોહલા કે તાર ઘેર તાર છોકરો ચલો વટથી ભરે કે હેલો ઘેર અને હવે ખાવા આવે આ હું લીધું હેલો નહીં મારતો સંગ કરો તારો જાન તો આપણો અમીલા તારી હંગા તો એટલે મારતો તમને ગાંઠે એટલે સમજો હું આર્યા આતે તું જઈને વેર વાળી આજા હા એટલે ઘરમાં આપણું ના હોય તો ના હોય બધું ઓહો આમ તો કહો તો આ ડાઈ બાઈ ચોય કરાઈ ગયો એ તો આવો ડાયવી તો કરાય તારા નોમનું તો કાળું કરાયું તારા નોમનું કાળું કરાયું અત્યારે ચેટલા ને થાય 100 રૂપિયા તો ડાઈ થાય આ તો થઈ 100 રૂપિયાની 50 રૂપિયા બાલના 150 આલ્યા એ પૈસાનું કોઈ ખાવાનું ના ખાવા ડાઈ ખાઈ ને બધું તો કરવાના એ તો આવે પેલા આખું ભાઈ ચુંડુ બી જતા હતી એમને વળી કાળું એને પેલા કરાયું. બાજુવાળાને કહી દેજો જો અમારે એને હું નહીં હારો તારે કહેવાનું મારે તો એ બે છોકરા હારા એટલે હતી નહીં હું સમજાવું છું ને મારે હે ને લણવાન થઈ જાય ખબર હે? હવે તું શાંતિ રાખ એટલે રાખ આપણે હા કોઈને હાલ્યું હોય એ તો બરોબર હે. આપણે વેત ના બે હોય તો કોઈક હાથમાં આપણે કદી એનો હુકો રોટલે બાજુ વાળાને હાલ્યો હોય એ એ પછી સાચી વાત. ધક્કારક ના ધક્કારે યાર સાચી વાત. કદી તે સંબંધ હારો રાખ્યો અહીંયા યાર. તો પછી યાર પછી બાજુ વાળો ના, ધક્કારે આ કે તો ભાઈ બતાવવું જ પડે આપણે હા આ આ તે ગોઠાઈ બતાવો આપણે હારું રાખ્યું હોય તારે કે હા અને બાજુ વાળો શું કરે બિચારો પણ હાલત કઈ કુકદાર તો મજરા આવો કે ના આવે ચાલો જઈશું રામ જઈએ નભો હા હાલો આ મેલ દઉં કે લઈ લઉં લેવું જ લઈ લે લઈ લઉં હવે હું શું કરવું મેલ ના રાડ હા? હવે કોઈ રણ ખેલવા નહીં લઈ ખેલવા ને ના તો જો નાસી દઉં નકર જો તમારું ઉપર હે બાપા અભળો આ બધું તમે જ કરી આલ્યું હોય હમ. એટલે તમારું ઉપર આ બધું સગાઈ મેલું ના આવતું એટલે બાપાને હુકો રોટલો ખવડાવો ના જો હુકો રોટલો એ તો જો સમય હે આપણો એવું એટલે આપણે ખાવું પડે કયો હું જ ખાઉં પછી તમારે શું આવી કયો કે નભો તું શું નવી કરે બાપને તો ખવડાવે બાપે તને નભો. મોટો કર્યો હા હવે નભો જઈએ બાપા હા અમે શિખંડ નહીં ભાડે કેટલા વર્ષ થઈ કે ગયા આટલા આટલા તું રૂપિયા તને આલે તો તું બધા 6 મેલા હતું તો નહીં તું કંજુસાઈ કરે એકલી ના એકલી કંજુસાઈ હોય તારામ કંજૂસી કરું તે તમે કંજુસ બધો હિસાબ તો તું આવતો નહીં તમે હિસાબ નહીં કંજૂસી કરે એકલી? માર હમું જોવો હું યાર ચોન ચો આલુ બાપા તું અસલ રૂપાળો જોયું તારી હોમું અસલ કોણ કુંવર જેવો તકજો નહીં લ્યો નહીં અસલ કોણ કુંવર જેવો રે બધો આમ ગુડો આવે તારા ઘરનું કોઈ મારે ખાવું ના, નહીં પાણી પાણી પીવો બબલે આ ઓકા ઢાઈ જેવા થઈ ગયા મોટા ઢેર થઈ ગયા બાપા હા, આ તમાર કમર હે ને તમારે હવે સીધી કરાવી દે ના તો નહીં કરાવી આ ઓકા ઢાઈ થઈ ગયા હો હવે તો શિખંડ ખવડાવતો નહીં હું તારા બાપા બંગલો બોધો છે હવે તો ફૂટાતું નહીં તાર મારે આહા હે બંગલો જો જો બોધો છે બાપને કશું ખવડાવવું નહીં બાપને બાપ વોકો ઢેર થઈ ગયો અને કે બંગલો બાંધ્યા ખેતરમાં બાંધ્યો મારા ભૂલા ખેતરમાં શું કરવાનું અને છેતરે છેતરે ફ્રીજ મિલ્યા પા ફ્રીજ મળે અને બાપને ફ્રીજ મેલાવો જો બાપા નહીં બાપ આપણે તો કોઈ કરતા નહીં તમને ગમે એ લાગતું બાપજી તો શું કરો એ, કોણ આઈ જો હવે બાપને હરખું ખવડાવતો નહીં કોણ બંગલા બાંધ્યો છે ખેતરમાં શું કરવાનું આઈમનો ટક વોકો ઢેર થઈ ગયો ભાઈ હવે આટલી ઉંમરમાં ઓકા ડરી થઈ જાય કોઈ એટલી બધી ઉંમરે નહીં એટલી બધી ઉંમરે નહીં મારી ખાવાનું ખવડાવો કે નહીં બા હુકો રોટલો ખવડાવો યાર અરે આવું ના બાપા, હોય આટલી જમીન આવું તો ના હોય હુકો રોટલો તમે કોઈ ના તો છોકરો નહીં ખવડાવતો પેલું શિખંડ ને બિખંડ ને નોન કશું નહીં લાવતો એને હમજ થઈ ગયું ખબર ઓની ડોસી કંજૂસી હતી ને ઓનો એનો વારસો આવી ગયો હા વારસો આ આવી ગયો. ડોસી જેવો જ છે ને બાપા આવું નહીં મારા પેલા પડોશી હે ને અકુભાઈ પૂછજો અકુભાઈ બધું કહે તમે અમે ચડાવો હો મને બાપા. કાઢી મેલ્યો તમને અકુભાઈ ગમે લાગતું તમને ચડાવવા હા ના 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 મોણા હતું બોલ ના યાર, તે જિંદગીમાં હબૂત બોલ તે થયા તા શિખંડ કે શિખંડી મને ખવડાવી એ તો વાત સાચી આટલી વીઘા કોણ જમીન ભરે હે. હે આટલી વીઘા જમીન હે. કોઈ ખાવાની હોય
હું ખાવા બધું બધું હોય. આ બોટિયાર પૈસાનું શું કરે છે ખબર આ પડતી કંજૂસી નહીં કરે. કંજૂસી. હા હો બાપા તમે જોવા જાઓ ને જેટલા વાળી જો તમે ધોતી નવું લાવ્યો હા, તે મારે 25 રૂપિયાનું ધોતિયું એમાં હું ધોતિયું લાવ્યો તો ઘોડાનું તો જે તેલ પીવા પણ ખાવડા ને ખાવાના વોકો ઢાઈડ થઈ ગયો હે વોકો ઢાઈડ આ ખાઈ ખાઈ તો ઓકા ટાઈડ થઈ ગયા લે વોકો જ્યાં કોઈ સીડાપુરી ખવડાવતો હોય રોજ એ વાત કરે હારે સાચું બાપા આ તમે આ ખાધું માથે એવું? પડે યાર તમારે. જી ગોવાળું ગાતું ને એટલે સૂકો રોટલો હા ચટણી હારી ના હોય હા ઓહો અને ફૂગ વાળો બાજરીનો રોટલો અરે રે પૈસા પેલો કૂતરો એ ના ખાય આવું તો આવું તો આ નાલાયક મને ખવડાવવા સારે મળે કયો કે આવું છે મને મેલક રોડું જાય હજી જોડે, પૂરો થઈ લાય જાય. ને, લાય ને તું મને હારું આલજે હો. માથે નકર પડે. આ જવા બાપા. તૈયાર હો, બોલ ના 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 લે, ના મેલો. નહીં મેલું. બાપા મારે બોલામાં હવે મોટો ઓહો લ્યો કે તમે ઉંમર હવે નહીં 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 યાર હણકો પડ્યો હણકો હું બે હા હણકો પડ્યો હે? પાયો કે બંગલો બાંધ્યો ખેતરમાં બંગલો બાંધ્યો નહીં બંગલો બાંધ્યો. ખેતરમાં બાંધ્યો આ બાપને બાંધો ખેતરમાં હારા લેબડી બેંકમાં તો લાખો કરોડ રૂપિયા પડ્યા છે જોતા- ખાવા કશું નહીં એક પાયલી નહીં હું અને ભાઈ રૂપિયો શું કરીએ જ ખબર નહીં ઓહો હું મેં કર્યું? વર્ષની કેટલી આવક આટલું. વર્ષની 10 લાખની આવક મારે લ્યો બોર ઘરનો હા 10 લાખની વર્ષે આટલું જાય તો આટલું આટલું તમારે નહીં દેવું ને બેવું બધું ભર્યું તમે વાત કરો બાપા આજે રખડવામાં કાઢે છે કે પેલી બજારમાં જાય છે કે શું કશું બજારમાં જાય એ જ ખબર પડતી નહીં રખડેલ થઈ ગયો, રખડેલ. ગુણ તમારું છે મને ને. કા સટ્ટા રમતો લાગે. બાપા, હવે આ બધું મેલ ને ખાવા પીવાનું સારું આમ જીવો હવે પરવડે હવે રૂપિયા કોઈ નહીં હવે પેલા કરવાના ઓ મને તો બાપા, લાગે લાઈન આવી જઈએ. બાપા આ સટ્ટો રમતો છે એવું લાગે હા, એવું જ બાપા. કોક અવળી લાઈન નો જશે બાપા. હવે સટ્ટો નહીં રમતો નહીં હું આટલા હોઉં તો હું રમ તો ચોકે જાય નકર આવું પહેર્યું હોય જો શર્ટ તો જો તું કલર ઉડી ગયા કલર ઉડી ગયો જો શર્ટ તારવાળી. અને રે ભિખારી જેવો ચંપલ હા, જો બાપા નવું લાવ્યું ભાઈ તમે બધો હિસાબ માંગી લેજો ખોટો ખાખી ભિખારી કલર જેવો. આપણે તો મારો હિસાબ કશું કરો નહીં હવે ખાઈ પીને શાંતિ જીવો ડીમ કલર ના લુકડો જ લાવ્યો હા ઉનાળો આવ્યો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ મંગાવા બાપને ખવડાવો આ હું ખવડાવે પછી કે ખેતલો બધો ખેતરમાં બંગલો બધો ખેતરમાં ખેતરમાં હું ભાઈ હા, એટલે અત્યારે તમે હું મોને હું બે બાટલી તો રસ પીને આવ્યો. અરે વાહ ધન છે તમારા મા બાપના ધન છે અને જો આવા છોકરા તડકા જુઓ બેસીને. બાપા આવા છોકરા જુઓ જો સ્ટીકર લાવ્યો એ આ કોઈ નંબર આલ્યો છે લાગે એવું હા સ્ટીકર કોઈ લાવ્યો. વકરા અરે હું વાળા જોઉં હવે તમારા લપા મારે હા લેવડો સ્ટીકર લાવ્યો લગાવો એટલે આવા રોટલા ખાઈ જડો પ્રોબ્લેમ પેલો ફૂગવાળો રોટલો આવી હા ફૂગવાળો એને ના લે ફૂગવાળો ચમ એ ના ખાય ચમ ના ના. ખાય તમે ખો ને એ ના ખાય હવે હું હવે થોડો આરામ કરું હવે તું તો બાજી રોટલા જ ખવડાવવાનો હુકા મને બીજું કોઈ બાપા કરવાનું હમણાં નહીં લાવું લાવ તો શિખંડ વિખંડ હા ચિકન બી ખવડાવતો હું તાતો માતો બેટા અને તમને હું મઠો મઠી હું ખાવું કયો મઠો મઠી ચિકન જે ખાવું એ હા ખવડાય બાપા તારા આટલા આટલા પૈસા હું કરવાના કે હું કરવાનું કયો? હા. જે જિંદગીમાં જે ભાળ્યું જે મળ્યું હવે તમને 10,000 નું તો ખાવાનું જ ખવડાવી દઉં આપણે હવે ડબ્બો પેલા ખાવા જ જી પેલા ભાઈ વાત વાળો કોનમાં બેઠ્યો હા મોટી બાપા હારો હતો હું કીધું તમને હા ખવડાય તો હું આવું હેડ યા, જો એ બંગલો બોહજો છે એની ઈ નહીં જવાનું આપણે ખાવા જવાનું છે. એટલે ખાવા આવ્યો ઓહો, ઓહો. એટલે હું તો કોઈ ખેતરમાં જઉં ના ના ખેતરમાં કા જવું? કહો, મારો છોકરો ડાયો. તમારા કમરે આમ સીધી કરાવી દઉં કે ઓકા એવું? ટાઈટ થઈ ગયા હા તો આમ કરાવી દઉં. કરાય દે હા? હારા દવાખાને લઈ જા મણકો ખાઈ ગયો લાગે બાપા ગોમડ લોકોની કાદ કાઢવો છે એ ને 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 ને. બાપા આ તો ખવડાવ તો મને હા હવે પેટ ભરીને ખાવા આ જરા તો પણ તમે હે ને તમે પચ્યા ખરો હા પચી દા બધું એટલે બધું બધું એ તો જેટલું ખાવા છે એટલું ખાઈશું